આર્ટિકલ આર્ટિકલ બે પ્રકારના હોય. ઇન્ડેફિનેટ અને ડેફિનેટ. ઇન્ડેફિનેટ મતલબ અચોક્કસ, ડેફિનેટ મતલબ ચોક્કસ. ચોક્કસ મતલબ એક વસ્તુ કે વ્યક્તિને અપાતું ચોક્કસ નામ, અને અચોક્કસમાં એકથી વધુ વસ્તુ કે વ્યક્તિને અપાતું નામ. ચોક્કસમાં આર્ટિકલ ધ આવે અને અચોક્કસમાં આર્ટિકલ એ અથવા એન આવે. ચોક્કસ મતલબ કોઈ પણ બે વ્યક્તિ, બોલનાર અને સાંભળનાર એમ બે વ્યક્તિ હોય અને કોઈ પણ વાત કરતા હોય અને બેયના મગજમાં એક જ ઇમેજ આવે એ છે ચોક્કસ, અને બેયમાં અલગ અલગ ઇમેજ આવે એ ચોક્કસ. ઉદાહરણ તરીકે તાજમહેલ છે. તાજમહેલ જે બોલનારું છે એના મનમાં એક જ તાજમહેલ આવશે, અને સાંભળનાર એના મગજમાં એક જ આવશે. આર્ટિકલ એ અને આર્ટિકલ એન. આર્ટિકલ એ ક્યારે કહે જ્યારે શબ્દના ઉચ્ચારણ વખતે પ્રથમ ધ્વનિ વ્યંજન આવતી હોય એટલે એને એ શબ્દની આગળ આર્ટિકલ એ રાખવો, અને શબ્દના ઉચ્ચારણ વખતેની પ્રથમ ધ્વનિ સ્વર આવતી હોય તો એ શબ્દની આગળ આર્ટિકલ એન રાખવો. એક્ઝામ્પલ જોઈ લઈએ તો યરમાં ઉચ્ચારણ વખતે પ્રથમ ધ્વનિ ય મતલબ વ્યંજન આવે છે તો વ્યંજનની આગળ આર્ટિકલ એ. યુનિયન મતલબ સંઘ તો યુનિયન મતલબ ય છે વ્યંજન તો વ્યંજન હોય તો એ શબ્દની આગળ આર્ટિકલ એ. અવર અને અવર બોલાય તો આ અ છે એ સ્વર છે, સ્વર હોય તો આર્ટિકલ એન. હેર છે આ હેર એટલે વારસદાર તો આમાં અ છે મતલબ આર્ટિકલ એન વ્યંજન વપરાણો, સ્વર વપરાણો એટલે આર્ટિકલ એન. હા, એની જગ્યાએ જો એ કરી દેવામાં આવે તો આનો અર્થ થઈ જાય હેર એટલે વાળ. આઈપીએસના ઉચ્ચારણમાં શું આવે છે? IPS માં પ્રથમ અક્ષર કયો છે? સ્વર હોય તો આર્ટિકલ એન. એવી રીતે LLBમાં AL મતલબ એ છે એ સ્વર છે એટલે સ્વર હોય તો આવે એન LLB. યુનિવર્સિટીમાં યુ મતલબ વ્યંજન છે તો વ્યંજન હોય તો આર્ટિકલ એ. હેનિયસ ક્રાઇમનો મતલબ થાય ગંભીર ગુનો. હેનિયસ ક્રાઇમ મતલબ મતલબ આર્ટિકલ એ વ્યંજન વપરાણો. યુનિક ડિસિઝન મતલબ અલગ નિર્ણય તો યુનિકમાં યુ એટલે વ્યંજન વપરાણો તો વ્યંજનની આગળ આવે આર્ટિકલ એ. ઓનોરેરિયમ મતલબ આનું ઉચ્ચારણ થાય ઓનોરેરિયમ એટલે આમાં અ છે એ સ્વર છે એટલે સ્વર હોય તો એની આગળ એન લાગે. ઓનરેબલ પર્સન એટલે પ્રામાણિક વ્યક્તિ, આમાં પણ અ વપરાય એટલે સ્વર હોય તો આર્ટિકલ એન. એક્સરે મશીન, આનું ઉચ્ચારણ કેવી રીતે થાય? એક્સરે મતલબ એ આ સ્વર છે, સ્વરની આગળ આવે આર્ટિકલ એન. ₹1 નોટ, ₹1 વ વ્યંજન છે તો વ્યંજનની આગળ આવે આર્ટિકલ એ. યુટેન્સિલ મતલબ વાસણ તો ય છે વ્યંજન છે તો વ્યંજન હોય તો એ શબ્દની આગળ આર્ટિકલ એ આવે. યુલોજીમાં ય એ વ્યંજન છે તો વ્યંજનની આગળ આર્ટિકલ એ આવે. ઇંકપોઇન્ટમાં ઈ આવે મતલબ ઈ છે સ્વર છે તો આવે આર્ટિકલ એન. યુનિકમાં આનું ઉચ્ચારણ યુનિક થાય તો યુનિકમાં યુ છે વ્યંજન છે તો વ્યંજન હોય તો શબ્દની આગળ આર્ટિકલ એ આવે. યુકેલિપ્ટસ ટ્રી એનો અર્થ થાય નીલગરી.
તો આનું ઉચ્ચારણ થાય યુકેલિપ્ટસ ટ્રીમાં ઉચ્ચારણનો પ્રથમ શબ્દ છે યુ, તો યુ છે વ્યંજન, તો વ્યંજનની આગળ આવે આર્ટિકલ એ. આનું ઉચ્ચારણ થાય યુ, ગુજરાતીમાં અર્થ થાય ખેતી. તો આ છે વ્યંજન છે, તો વ્યંજનની આગળ એ. આનું ઉચ્ચારણ થાય યુવર, યુવર મતલબ સ્તુતિ. આમાં પણ પ્રથમ અક્ષર છે વ્યંજન, તો વ્યંજનની આગળ આવે આર્ટિકલ એ. આનું ઉચ્ચારણ થાય યુટર્ન, તો આમાં પણ પ્રથમ શબ્દ છે વ્યંજન, તો વ્યંજનની આગળ આવે આર્ટિકલ એ. યુરોપિયનના પ્રથમ અક્ષર છે ય, એટલે કે વ્યંજન હોય તો શબ્દની આગળ આવે આર્ટિકલ એ. આનું ઉચ્ચારણ થાય બી એ. એમાં પ્રથમ અક્ષર છે વ્યંજન, તો વ્યંજન હોય તો આર્ટિકલ એ આવે, બી એ. યુઝ ઓફ આર્ટિકલ એ અથવા એન. જોવાનું છે કે આર્ટિકલ એ અને એન કઈ જગ્યાએ વપરાય અને કઈ જગ્યાએ ન વપરાય. સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉનની પહેલાં આર્ટિકલ એ અને એન વપરાય. એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ ખાલી જગ્યા બુક. આમાં બુક એ એક વચન છે અને ગણી શકાય એવું પણ છે, સિંગ્યુલર છે અને કાઉન્ટેબલ છે. આની જગ્યાએ બુક્સ એસ પ્રત્યે લાગે મતલબ એ બહુવચન થઈ જાય, એટલે આ છે બુક. તો આની આગળ આર્ટિકલ એ અથવા એન વપરાય, અને એ અથવા એનમાંથી આનો ઉચ્ચારણ થાય બુક, મતલબ વ્યંજનથી શરૂઆત થાય, એટલે આમાં આર્ટિકલ લાગશે એ. આઈ હેવ અ બુક. આનો અર્થ થાય મારી પાસે બુક છે. બીજું એક્ઝામ્પલ, હી હેઝ ખાલી જગ્યા કાર. તો આ કાર શબ્દ છે એ એક વચન છે અને ગણી પણ શકાય, એક કાર, બે કાર, ત્રણ કાર, અને કાર એક વચન છે, આની પ્રત્યે એસ પ્રત્યે લાગે તો બહુવચન થઈ જાય કાર્સ. અહીંયા આપેલ છે એક વચન, તો આ સિંગ્યુલર પણ છે, કાઉન્ટેબલ છે, તો આ નામની પાસે આગળ આર્ટિકલ એ અથવા એન લાગી શકે. તો એ અને એનમાંથી કયું લાગે? કારના ઉચ્ચારણમાં વ્યંજનથી શરૂઆત થાય એટલે આર્ટિકલ લાગે એ. આનો અર્થ થાય તેની પાસે કાર છે. કિશોર હેઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. મતલબ અમ્બ્રેલા, આ છત્રી ગણી પણ શકાય અને એક વચન પણ છે, મતલબ આની આગળ આર્ટિકલ એ અને એન લાગી શકે. અને અમ્બ્રેલા આ સ્વરથી શરૂઆત થાય એટલે આની આગળ લાગશે આર્ટિકલ એન. કિશોર હેઝ એન અમ્બ્રેલા. આનો અર્થ થાય કિશોર પાસે છત્રી છે. કિશોર પાસે છત્રી છે. કિશોર હેઝ એન અમ્બ્રેલા. એક્ઝામ્પલ ચોથું, સી ઇઝ ખાલી જગ્યા ગર્લ. ગર્લ ગણી પણ શકાય, એક વચન પણ છે, તો આની આગળ આર્ટિકલ એ અથવા એન લાગે. અને ઉચ્ચારણમાં વ્યંજનથી શરૂઆત થાય એટલે આની આગળ આર્ટિકલ લાગશે એ. સી ઇઝ અ ગર્લ. આનો અર્થ થાય તે છોકરી છે. જો નાઉનની પહેલાં એડવર્બ અથવા તો એડજેક્ટિવ હોય તો પણ એની આગળ આર્ટિકલ એ અથવા એન લાગે. જો નાઉનની પહેલાં એડજેક્ટિવ આવે તો તેની આગળ આર્ટિકલ એ અથવા એન લાગે. એડજેક્ટિવ અથવા તો એડવર્બ પણ. તો નાઉનની પહેલાં એડજેક્ટિવ આવે અથવા તો એડવર્બ પણ આવે તો પણ આર્ટિકલ એન અથવા એ લાગે. પહેલું એક્ઝામ્પલ છે સી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ. હવે જો આ ઓનેસ્ટ મતલબ પ્રામાણિકતાને આપણે ન ગણી શકીએ, પ્રામાણિકતા ગણી ન શકાય, મતલબ અહીંયા આર્ટિકલ એક પણ લાગશે નહીં. જો ગણી શકાય અને એક વચન હોય તો જ આર્ટિકલ એ અથવા એન લાગે, અને આનો અર્થ થાય છે તે પ્રામાણિક છે. એક્ઝામ્પલ બીજું, સી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ ગર્લ. જો આ જ એક્ઝામ્પલ પહેલાં જ એક્ઝામ્પલમાં ઓનેસ્ટની પાછળ ગર્લ લગાડી દેવામાં આવે તો અહીંયા આર્ટિકલ લાગશે, કારણ કે ઓનેસ્ટ ગર્લ મતલબ પ્રામાણિક છોકરી. પ્રામાણિક છોકરીને ગણી શકાય, અને આ એક વચન પણ છે, એમાં એસ પ્રત્યે લાગેલ નથી, તો ગણી પણ શકાય, એક વચન પણ છે. અને આ ઓનેસ્ટ છે એ એડજેક્ટિવ છે, વિશેષણ છે. તે છોકરી પ્રામાણિક છોકરી છે, મતલબ તે છોકરી તો છે પણ કેવી છે? પ્રામાણિક છે. એટલે આ ઓનેસ્ટ એડજેક્ટિવ છે, વિશેષણ છે, તો અહીંયા આર્ટિકલ એ અથવા એન લાગે. તો આ ઓનેસ્ટ ગર્લમાં શરૂઆત થાય છે સ્વરથી, તો અહીંયા લાગશે આર્ટિકલ એન. સી ઇઝ એન ઓનેસ્ટ ગર્લ. આનો અર્થ થાય તે પ્રામાણિક છોકરી છે. એક્ઝામ્પલ, સી ઇઝ ખાલી જગ્યા બ્યુટીફુલ. સુંદરતા ગણી ન શકાય. જો નામ ગણી શકાય અને એક વચન હોય તો જ આર્ટિકલ એ અને એન લાગે છે. સૌથી પહેલાં એ જોવાનું કે આ ગણી શકાય અને એક વચન છે, જો એ હોય પછી જ બીજું જોવાનું. એટલે કે આ ગણી શકાય નહીં એટલે અહીંયા આર્ટિકલ લાગશે નહીં. આ ખાલી આમ જ રહે, સી ઇઝ બ્યુટીફુલ મતલબ કે તે સુંદર છે.
હવે આની જો બ્યુટીફુલની આગળ ગર્લ લગાડી દેવામાં આવે, સી ઇઝ ખાલી જગ્યા બ્યુટીફુલ ગર્લ, મતલબ સુંદર છોકરીઓ, છોકરી ગણી શકાય, સુંદર છોકરી ગણી શકાય, સુંદરતા ન ગણી શકાય. સુંદર છોકરી ગણી શકાય પણ સુંદરતા ન ગણી શકાય. અને આ એક ક્વેશ્ચન પણ છે, જો બ્યુટીફુલ ગર્લ્સ આવે ને તો એ બહુવચન ગણાય. તો અહીંયા આપેલ છે બ્યુટીફુલ ગર્લ, આમાં ગણી પણ શકાય અને એક ક્વેશ્ચન પણ છે, તો આની આગળ આર્ટિકલ એ અથવા એન લાગશે. હવે આ બ્યુટીફુલ એટલે કે આ વ્યંજનથી શરૂઆત થાય એટલે અહીંયા લાગશે આર્ટિકલ એ. સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, આનો અર્થ થાય છે તે સુંદર છોકરી છે. 5મું એક્ઝામ્પલ, મીરા ઇઝ ખાલી જગ્યા એક્સ્ટ્રીમલી ખાલી જગ્યા બ્યુટીફુલ ગર્લ. હવે તો આ છે નાઉન છે, ગર્લ નામ છે, બ્યુટીફુલ એડજેક્ટિવ છે અને આ છે એડવર્બ છે. ગર્લ મતલબ છોકરી એ નામ છે, સુંદરતા વિશેષણ છે અને એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ આ ક્રિયા વિશેષણ છે. એટલે કે અહીંયા કાંઈ ન આવે કેમ કે આ ત્રણેય એક જ છે. એક્સ્ટ્રીમલી બ્યુટીફુલ ગર્લ અને એક જ ગણવાનું, એટલે આ એક્સ્ટ્રીમલી બ્યુટીફુલ ગર્લ ગણી શકાય, ગર્લ એક્સ્ટ્રીમલી બ્યુટીફુલ ગર્લ ગણી શકાય, ખૂબ જ સુંદર છોકરીઓ ગણી શકાય અને આ એક ક્વેશ્ચન પણ છે. તો અહીંયા આની આગળ આર્ટિકલ એ અથવા એન લાગશે. હવે આમાં છે ને એક્સ્ટ્રીમલીથી જોવાનું, એક્સ્ટ્રીમલીમાં સ્વરથી શરૂઆત થાય છે એટલે અહીંયા લાગશે આર્ટિકલ એન. મીરા ઇઝ એન એક્સ્ટ્રીમલી બ્યુટીફુલ ગર્લ, આનો અર્થ થાય છે મીરા ખૂબ જ સુંદર છોકરી છે. એક્સક્લેમેટરી વાક્યોમાં વોટ પછી સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન હોય તો એ નામની પહેલાં આર્ટિકલ એ અથવા એન લાગે. જોઈએ એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલ, વોટ ખાલી જગ્યાએ ગ્રેટ બિલ્ડિંગ, મતલબ અહીંયા લાગશે આર્ટિકલ એ. વોટ અ ગ્રેટ બિલ્ડિંગ, ગ્રેટ બિલ્ડિંગ મતલબ બિલ્ડિંગ ગણી પણ શકાય અને એક ક્વેશ્ચન પણ છે. સૌથી પહેલાં તો આર્ટિકલ એ અને એનમાં એ જ જોવાનું કે એક ક્વેશ્ચનને ગણી શકાય એવું હોય, પછી બીજું જોવાનું, એટલે આમાં પણ એ આર્ટિકલ લાગશે. વોટ ખાલી જગ્યા ફાઇન પેઇન્ટિંગ, અહીંયા પણ લાગશે આર્ટિકલ એ. વોટ ઓફ ફાઇન પેઇન્ટિંગ, આ એ અથવા એનમાંથી એ એટલા માટે લાગે છે કે ફાઇન એ વ્યંજન છે, ફાઇન ઉચ્ચારણની શરૂઆતમાં વ્યંજન આવે છે અને પેઇન્ટિંગ ફાઇન પેઇન્ટિંગ એ ગણી પણ શકાય, એ ક્વેશ્ચન પણ છે. અને આ એક્સક્લામેટરી વાક્ય છે, જો એક્સક્લામેટરી વાક્યમાં વોટ પછી સિંગ્યુલર કાઉન્ટેબલ નામ હોય તો એની પહેલાં આર્ટિકલ એ અથવા એન લાગે. વોટ ખાલી જગ્યા પ્રીટી ગર્લ, પ્રીટી મતલબ સુંદર, સુંદર ગર્લ, તો અહીંયા પણ લાગશે આર્ટિકલ એ. વોટ અ પ્રીટી ગર્લ. અને એક્સક્લેમેટરી વાક્યમાં વોટ પછી છે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન એટલે એક ક્વેશ્ચન અને ગણી શકાય એવું નામ છે, બ્યુટીફુલ સીન, તો આની આગળ આર્ટિકલ એ અથવા એન લાગશે. અને બ્યુટીફુલમાં વ્યંજનથી શરૂઆત થાય એટલે આર્ટિકલ એ લાગશે. વોટ અ બ્યુટીફુલ સીન, શું પ્રતિ વસ્તુની કિંમત પ્રતિ માસના સંદર્ભમાં હોય તો એની આગળ પણ આર્ટિકલ એ અથવા એન લાગશે. તો જોઈએ એક્ઝામ્પલ. અહીંયા આર્ટિકલ એ અથવા એન એકના સંદર્ભમાં લાગશે, મતલબ જ્યાં વન લખવાનું હોય એની જગ્યાએ આર્ટિકલ એ અથવા એન લખી લો તો પણ કાંઈ ફરક ન પડે. જોઈએ આપણે આગળ એક્ઝામ્પલ 1, આઈ અર્ન 20,000 ખાલી જગ્યા મંથ, એટલે કે હું મહિનાના 20,000 કમાઉં છું. એટલે આ વાક્ય એવું કહેવા માગે છે કે હું એક મહિનાના 20,000 કમાઉં છું. એકની જગ્યાએ અહીંયા વનની જગ્યાએ આર્ટિકલ એ અથવા એન લખીએ તો પણ ચાલે, એટલે આમાં આર્ટિકલ એ અથવા એન લાગશે. પ્રતિ માસના સંદર્ભમાં પ્રતિ કિંમત આપી છે, તો એ અને એનમાંથી મંથ એટલે કે વ્યંજનથી શરૂઆત થાય એટલે આર્ટિકલ લાગશે એ. આઈ અર્ન 20,000 અ મંથ, એક મંથની જગ્યાએ અ મંથ લખીએ તો પણ ચાલે. અહીંયા આર્ટિકલ એ છે વનના સંદર્ભમાં વપરાય છે, એ અથવા એન. એપલ આર 50 રૂપીસ ખાલી જગ્યા ડઝન, એટલે કે સફરજન એક ડઝન એ 50 રૂપિયાનું છે. ડઝન સફરજનનો ભાવ 50 રૂપિયા. અહીંયા એક ડઝન મતલબ અહીંયા વાક્ય એક ડઝન કહેવા માગે છે, તો અહીંયા પણ આર્ટિકલ એ અથવા એન લાગે અને ડઝન એટલે આર્ટિકલ એ લાગશે કારણ કે વ્યંજનથી શરૂઆત થાય. તો એપલ આર 50 રૂપીસ અ ડઝન. એક્ઝામ્પલ નંબર 3, ધીસ મેગેઝિન અપેર્સ ઓન્સ ખાલી જગ્યા ફોર્ટનાઇટ. આ ફોર્ટનાઇટ મતલબ પખવાડિયું, 15 દિવસ, અને આનો મતલબ થાય જોવા મળે છે. તો આ મેગેઝિન અઠવાડિયામાં એકવાર જોવા મળે છે, તો અહીંયા પણ એકના સંદર્ભમાં આર્ટિકલ એ લઈ શકાય. ગણતરી સૂચક શબ્દોમાં આર્ટિકલ એ અને એન વપરાય. એક્ઝામ્પલ જોઈ લઈએ. સી હેઝ ખાલી જગ્યા 1,000 રૂપીસ, મતલબ કે તેની પાસે 1,000 રૂપિયા છે. તો અહીંયા કહેવા એવું માગે છે કે તેની પાસે 1,000 રૂપિયા છે, તો એકના સંદર્ભમાં આર્ટિકલ એ લઈ શકાય. એટલે કે સી હેઝ 1,000 રૂપીસ,
તેની પાસે 1000 રૂપિયા છે. એક્ઝામ્પલ નંબર 2, આઈ હેવ પરચેસ કે ખાલી જગ્યા ડઝન મેંગો, એટલે કે હું ડઝન મેંગો લેવા માગું છું. ડઝન ઇન ધ સેન્સ કે 1 ડઝન, તો એકના સંદર્ભમાં આર્ટિકલ એ વાપરી શકાય. એક્ઝામ્પલ નંબર 3, હી હેઝ ખાલી જગ્યા 100 પેન્સ, તો 100 પેન્સ ઇન ધ સેન્સ કે 100 પેન, એટલે એકના સંદર્ભમાં આર્ટિકલ એ લઈ શકાય. એક્ઝામ્પલ નંબર 4, હી હેઝ ટુ વોક 2 એન્ડ ખાલી જગ્યા ક્વાર્ટર કિલોમીટર ડેલી. ક્વાર્ટરનો અર્થ થાય છે 1/4, તો અહીંયા પણ 1ની જગ્યાએ આર્ટિકલ એ લઈ શકાય. આનો અર્થ એવું થાય છે કે તે દરરોજ 2 એન્ડ 1/4 કિલોમીટર ચાલવા જાય છે. વ્યવસાયોની પૂર્વે આર્ટિકલ એ અથવા એન વપરાય. એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 1, હી ઇઝ ખાલી જગ્યા મેનેજર, તો મેનેજર એક વ્યવસાય છે, તો આ વ્યવસાયની પૂર્વે પણ આર્ટિકલ એ અથવા એન લાગે. તો આમાં મેનેજર છે તો વ્યંજનથી શરૂઆત થાય, આર્ટિકલ એ લાગશે, એટલે કે તે મેનેજર છે. એક્ઝામ્પલ નંબર 2, મિસ્ટર શાહ ઇઝ ખાલી જગ્યા આર્કિટેક્ટ. આર્કિટેક્ટ એક વ્યવસાય છે, તો એની આગળ પણ આર્ટિકલ એ અથવા એન લાગે. તો મિસ્ટર શાહ ઇઝ એન આર્કિટેક્ટ, કારણ કે શરૂઆત થાય આર્કિટેક્ટના ઉચ્ચારણમાં શરૂઆત થાય છે અથી, એ સ્વર છે, તો સ્વરથી શરૂઆત થાય તો આર્ટિકલ એન લાગે, એટલે કે મિસ્ટર શાહ ઇઝ એન આર્કિટેક્ટ. મિસ્ટર શાહ એક આર્કિટેક્ટ છે. કનુ ઇઝ ખાલી જગ્યા કોબલર. કોબલરનો અર્થ થાય છે મોચી, તો મોચી પણ એક વ્યવસાય છે, તો એની આગળ આર્ટિકલ એ અથવા એન લાગે, તો અહીંયા લાગશે આર્ટિકલ એ. કનુ ઇઝ અ કોબલર. રીમા ઇઝ ખાલી જગ્યા ટીચર. ટીચર પણ વ્યવસાય છે, તો એની આગળ આર્ટિકલ એ લાગશે. કોમન નાઉનની આગળ પણ આર્ટિકલ એ અથવા એન લાગે. એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ જોઈએ તો પહેલું, ખાલી જગ્યા ટ્રી ગીવ્સ ઓક્સિજન, એટલે કે વૃક્ષો ઓક્સિજન આપે છે. આ વૃક્ષો એક કોમન નાઉન છે, તો એની આગળ આર્ટિકલ એ અથવા એન લાગશે. તો ટ્રી છે તો વ્યંજનથી શરૂઆત થાય તો આર્ટિકલ એ લાગે. અહીંયા આર્ટિકલ છે એ અથવા એન કોઈ પણના સંદર્ભમાં લાગશે. અહીંયા કોઈ પણ વૃક્ષ ઓક્સિજન આપે છે, એટલે કોઈ પણના અર્થમાં આર્ટિકલ એ અથવા એન લાગશે. ખાલી જગ્યા ડોંકી વિલ બ્રે. ડોંકી છે એક કોમન નાઉન છે, તો એની આગળ લાગશે આર્ટિકલ એ. જ્યારે કોઈ વર્બનો ઉપયોગ નાઉનની જેમ વપરાય ત્યારે આર્ટિકલ એ અથવા એન લાગે. એક્ઝામ્પલ તરીકે શી હેઝ ગોન ફોર ખાલી જગ્યા રાઇડ. રાઇડનો મતલબ સવારી કરવી, તો અહીંયા સવારી કરવી એ ક્રિયાના અર્થમાં નથી, નામના અર્થમાં છે. તેને સવારી કરવા જવું છે, અહીંયા ક્રિયા ગોન છે, જવું છે એ ક્રિયા થાય છે. તો રાઇડનો ઉપયોગ નાઉનની જગ્યાએ વપરાય છે, તો તેની આગળ આર્ટિકલ એ અથવા એન લાગશે, અને વ્યંજનથી શરૂઆત થાય છે એટલે આર્ટિકલ એ લાગશે. શી હેઝ ગોન ફોર અ રાઇડ. બીજું એક્ઝામ્પલ, મયંક ગોન ફોર ખાલી જગ્યા વોક ડેલી. તો ચાલવા જવું એ નામના અર્થમાં છે, જવું એ ક્રિયા છે, તો અહીંયા પણ આર્ટિકલ વોકની આગળ પણ આર્ટિકલ એ અથવા એન લાગશે, એટલે વ્યંજનથી શરૂઆત થઈ એટલે આર્ટિકલ એ લાગશે. મેની, રાધર, ક્વિટ, સચ, અને પછી જો એક્વશન નામ આવે તો એ નામની આગળ આર્ટિકલ એ અથવા એન વપરાય. મેની, રાધર, ક્વિટ, સચ, આના પછી જો એક્વચન નામ આવે તો તેના નામની આગળ આર્ટિકલ એ અથવા એન વપરાય. ઇટ વોઝ ક્વિટ ખાલી જગ્યા ઇમ્પોસિબલ ટાસ્ક. ક્વિટ છે, મેની, રાધર, ક્વિટ, સચ, એમાંથી ક્વિટ આવ્યું અને એની પાછળ છે ઇમ્પોસિબલ ટાસ્ક. તો ઇમ્પોસિબલ ટાસ્ક એ ક્વેશ્ચન નામ છે, તો એ નામની આગળ આર્ટિકલ એ અથવા એન લાગશે, અને ઇમ્પોસિબલ ટાસ્કની શરૂઆત વ્યંજનથી થાય તો એની આગળ લાગશે આર્ટિકલ એન. અને અહીંયા ક્વિટનો અર્થ થાય છે ઘણું, અથવા તો વધારે પડતું, અથવા તો ખૂબ ઘણું. તે ટાસ્ક પૂરું કરવું અઘરું છે, ઇમ્પોસિબલ છે, ખૂબ જ ઇમ્પોસિબલ છે. ઇટ વોઝ સચ ખાલી જગ્યા ફુલિશ આર્ગ્યુમેન્ટ. ફુલિશ મતલબ મૂર્ખ, અને આર્ગ્યુમેન્ટ એટલે દલીલ, તો મૂર્ખ દલીલ એ એક નામ છે. અને સચ, મેની, રાધર, ક્વાઇટ અને સચ, આ 4 નામ પછી જો એક નામ આવે તો તે નામની આગળ આર્ટિકલ એ અથવા એન વપરાય. તો અહીંયા લાગશે આર્ટિકલ એ, કારણ કે આ વ્યંજનથી ફુલિશની શરૂઆત થઈ છે. આનો અર્થ થાય છે મૂર્ખ દલીલ.
તો આ વુમન્સ મેની એના પછી આવશે એ ક્વેશ્ચન નાઉન, તો આને આગળ લાગશે આર્ટિકલ એ અથવા એન, અને વ્યંજનથી શરૂઆત થાય તો આર્ટિકલ લાગશે એ. અને અહીંયા પણ સચ, મેની રાધર ક્વિટ અને સચ, મેની રાધર ક્વિટ અને સચ પછી જો એ ક્વેશ્ચન નાઉન આવે તો તેને આગળ આર્ટિકલ એ અથવા એન વપરાય. અને વ્યંજનથી શરૂઆત થતું હોય એનું ઉચ્ચારણ તો આર્ટિકલ એ, અને સ્વરથી શરૂઆત થતું હોય તો આર્ટિકલ એન. જો કોઈ એડજેક્ટિવ પહેલાં ટુ, સો, એઝ, હાઉ, ક્વિટનો ઉપયોગ થાય તો એ નામની પહેલાં આર્ટિકલ એ અથવા એન લાગે. જો કોઈ એડજેક્ટિવ પહેલાં ટુ, સો, એઝ, હાઉ અને ક્વિટ આનો ઉપયોગ થાય તો તે નામની પહેલાં આર્ટિકલ એ અથવા એન વપરાય. She is as pretty ખાલી જગ્યા girl as you are ever likely to meet. તો અહીંયા આ પ્રીટી એટલે સુંદરતા છે એડજેક્ટિવ. સુંદરતા એડજેક્ટિવ છે, એડજેક્ટિવની પહેલાં એઝ આવેલ છે. ટુ, સો, એઝ, હાઉ, ક્વિટ, ટુ, સો, એઝ, હાઉ, ક્વિટ આમાંથી એઝ આવેલું છે એડજેક્ટિવ પહેલાં, તો આ ગર્લ એ નામ છે તો આ નામની પહેલાં એ અથવા એન લાગે. આમાં જોઈ લેવાનું એક ક્વેશ્ચનને ગણી શકાય એવું છે ને, જો એ હોય તો એની પહેલાં આર્ટિકલ એ અથવા એન લાગે, અને ગર્લનું ઉચ્ચારણ વ્યંજનથી થાય એટલે આર્ટિકલ લાગશે એ. She is as pretty a girl as you are ever likely to meet. Govind is not so big ખાલી જગ્યા full as you think. આ બિગ છે વિશેષણ છે, એડજેક્ટિવ છે, અને એની આગળ સો લાગેલ છે. ટુ, સો, એઝ, હાઉ, ક્વિટમાંથી સો લાગેલું છે એટલે અહીંયા આર્ટિકલ એ અથવા એન લગાડી શકાય. તો આવી ફૂલ વ્યંજનથી શરૂઆત થાય એટલે આર્ટિકલ એ લાગશે. ગોવિંદ ઇઝ નોટ સો બિગ અ ફૂલ એઝ યુ થિંક. એટલે કે ગોવિંદ જેટલું તમે વિચારો છો એટલું ખરાબ નથી. અમુક વિશેષ કેસીસમાં આર્ટિકલ એ અથવા એન વપરાય. પેલું છે ઇન ફિક્સ એટલે નક્કીપણે, એના નોટલેસ એટલે કે સંક્ષિપ્તમાં, મેક અ નોઇસ એટલે કે અવાજ કરો, એઝ અ રૂલ એટલે કે નિયમ પ્રમાણે, કીપ અ સિક્રેટ એટલે છુપાયેલું રાખજો, એટ અ ડિસ્કાઉન્ટ, એટ અ લોઝ, ટેલ અ લી, ટેક અ બાથ, અ લોંગ ટાઈમ અગો, અ શોર્ટ ટાઈમ અગો, ઓલ ઓફ અ સડન, ટુ મેક અ નેમ, હેવ અ ગુડ ડે. શોર્ટમાં જોઈ લઈએ આર્ટિકલ એ અને એન કઈ કઈ જગ્યાએ વપરાય. સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉનની આગળ વપરાય, અથવા તો તેની આગળ એડજેક્ટિવ અને એડવર્બ લાગેલો હોય તો પણ એની આગળ આર્ટિકલ એ અથવા એક્સક્લેમેટરી વાક્યોમાં વોટ પછી જો એક્વેશન નામ આપેલું હોય તો એ નામની આગળ પણ આર્ટિકલ એ અને એન વપરાય. પ્રતિ વસ્તુની કિંમત પ્રતિ માસના સંદર્ભમાં હોય તો એની આગળ આર્ટિકલ એ અને એન વપરાય. સૂચક ગણતરી સૂચક શબ્દોમાં આર્ટિકલ એ અને એન વપરાય. વ્યવસાયનો પૂર્વે આર્ટિકલ એ અને એન વપરાય. જ્યારે કોઈ વર્બનો ઉપયોગ નાઉનના સ્થાને જ હોય ત્યારે આર્ટિકલ એ અને એન વપરાય. મેની, રાધર, ક્વિટ, સચ આના પછી જો એક્વેશન નામ આપેલું હોય તો એ નામની આગળ આર્ટિકલ એ અને એન વપરાય. પછી છે કોઈ એક્ઝેક્ટિવની પહેલાં જો ટુ, સો, એઝ, હાઉ, ક્વિટ આપેલું હોય તો એ નામની આગળ પણ આર્ટિકલ એ અને એન વપરાય. સિંગ્યુલર કાઉન્ટેબલ નામની આગળ વપરાય. એક્સક્લેમેટરી વાક્યોમાં વોટ પછી જો એક્વેશન નામ આપેલું હોય તો એની આગળ આર્ટિકલ એ અને એન વપરાય. પ્રતિ વસ્તુની કિંમત પ્રતિ માસના સંદર્ભમાં હોય તો એની આગળ વપરાય. ગણતરી સૂચક શબ્દોમાં વ્યવસાયની પૂર્વે વપરાય. જ્યારે વર્બનો ઉપયોગ નાઉનના સ્થાને જ હોય ત્યારે વપરાય. મેની, રાધર, ક્વિટ, સચ આના પછી જો એક્વેશન નામ આપેલું હોય તો એની આગળ વપરાય. અને જો એડજેક્ટિવની પહેલાં જો ટુ, સો, એઝ, હાઉ, ક્વિટ આપેલું હોય તો એ નામની પહેલાં આર્ટિકલ એ અને એન વપરાય.